હા ગાઈસ, રાધે રાધે. આશા રાખું કે બધા મજામાં હશો. ઘણા દિવસ પછી તમારું ગુજરાતી ચક્કીની ચેનલ પર સ્વાગત છે. હવે છે ને, રોટલી બનાવતા બનાવતા મને એક વિચાર આવ્યો કે સવારમાં ઉઠીને આપણે આપણા માટે ટાઈમ નથી કાઢતા. એક બાજુ રોટલી બનાવવી, એક બાજુ શાક સુધારવું, એક બાજુ ચા બનાવવી. શું કામ આટલે આ બધું કરીએ છીએ? તો એના માટેનો છે ને એક જ જવાબ હોય છે કે જવાબદારી. આપણે છે ને, દરેક વ્યક્તિ એકબીજાની ઉપરની જે જવાબદારી છે ને એ લઈને બેઠા છીએ. જો એ જવાબદારીનું આપણને ભાન થઈ જાય ને, તો આપણે છે ને શિયાળાની ઠંડીમાં પણ છે ને સૂવા કરતાં ઉઠી જવાનું વધારે પસંદ કરશું. કારણ કે આપણને મગજમાં છે ને એ બધી વસ્તુ બેસી ગઈ છે. જો આ ટાઈમે આ વસ્તુ નહીં થાય ને, તો આપણા પાછળ જે આપણી સાથે જીવવાવાળા વ્યક્તિઓ છે ને એને જમવાનું નહીં મળે, ટાઈમસર ચા નહીં મળે, આપણું જે શેડ્યુલ છે ને એ નક્કી નહીં થાય. તો આ જ વસ્તુ છે દરેક વસ્તુમાં. અને મેં કેટલાક લોકો એવા જોયા છે કે જે એવું વિચારતા હોય છે, ખબર નહીં યાર શું કરવું, લાઈફ બગડી ગઈ છે, કઈ રીતે જીવવી કંઈ સમજાતું નથી. તો આ બધી વસ્તુના જવાબો એક જ હોય છે કે ઊભા થાઓ અને પોતાની જવાબદારીઓ છે ને એનું એક લિસ્ટ બનાવો. એ લિસ્ટની સાથે તમે છે ને એક નક્કી કરો કે તમારે છે ને કયા પછી કયું કામ કરવાનું હોય છે. જો આ વસ્તુ કરશો ને તો તમારી પાસે ટાઈમ ક્યાં જતો રહેશે ને ખબર નહીં પડે. અને એ જયા પછી પણ એ એવું લાગશે કે મારી પાસે અત્યારે ટાઈમ થોડો 5 મિનિટ વધારે હોત ને તો સારું લાગે. કારણ કે મને ખબર છે કે જ્યારે આપણે 10 વાગે ઓફિસનો ટાઈમ હોય ને ત્યારે 9:30 સુધી આપણું કયું કયું કામ ફિનિશ થયું છે ને એનું એક લિસ્ટ હોય છે. અને 5 મિનિટનો હિસાબ હોય છે. આપણે કેટલી વારમાં નાહીને બહાર નીકળવું ને એનો પણ હિસાબ હોય છે. એટલે ઠીક છે, બધા ખાલી એટલું જ કહીશ કે પોતાની જવાબદારી છે ને એને એક સમજી લેશો ને તો જીવન એક આખું આસાન થઈ જશે. ઓકે, પાછા ફરીથી મળીશું. બાય બાય.